હે ઝીણિયા, આ તે ઠેલા હું તૈયાર કર્યા છે? એ મોટભાઈ હું તને શું કહું, હું સને ગામડે જાવ છું. હે હા એ હારું હારું, હા જા તું તારે. તે ભાડાના પૈસા તો આપો મોટભાઈ. એ ભાડું છે નું? લે કાઈ મફત થોડું જોવા હે ગામડે. અરે પણ ગામડે મેં ક્યાં રોડ ને પકડી રાખેલો છે, હાલવા મળવાનું હોય. એ મોટભાઈ પૈસા તો તું આપ, મારે ત્યાં જવું પડે એમ છે. મારે તને કાંઈ દેવાનું નથી થતું. મેં તને કીધું તું કે નહીં, હું તને 3 ટક ખાવા દઈશ, બાકી પૈસા પૈસાની વાત મારી આગળ નહીં કરવાની. એટલે ખબરી શું કરે છે અંદર? એ મોટભાઈ હું નહીં જાવ ને તો ત્યાં અટકી પડશે. કેમ? હું કેમ? ન્યા સને મારા દાદા છે, એનો છોકરો છે, એની વહુનું શ્રીમત છે, મારે જવું પડે એમ છે. એ પણ ના, તમારે ક્યાં હોપારી વીણમાં જવાની જરૂર છે? એ મોટભાઈ મેં સને રસોઈ રાંધવાનું ઓર્ડર લીધેલો છે. આ તો જા. એ ખબરી અહીંયા છે ને ઓલા તારો ઓલા ગામડે ફોન આવ્યો તો, એટલે આ તારો પગાર જો આ 1500 રૂપિયા હા હા અને 200 રૂપિયા વાળી લીધા, ત્યાં ઉપાડ લીધો તો ને ઈ. ભલે ભલે. હા એ મોટભાઈ ખબરીને તમે બોલાવીને પગાર કરો છો તો મને તો આપો ભાડા ના. પણ એને તો મેં રાખેલો છે, અહીંયા દાડીએ રાખેલો છે, અને 1700 રૂપિયા પગારમાં રાખેલો છે. તે મોટભાઈ કામ તો હુંય કરું છું. એ કામ કરાવો, પણ હું તને 3 ટક ખાવા દઉં છું કે નથી દેતો? તે કેદી કાટો જાવ હોય તોય તાર પૈસા નહીં દેવાના. પૈસા પૈસાની વાત જ નહીં કરવાની. આ જો રોડ ખુલ્લો છે, હાલ્યા હવે જાઓ. ખબરી કેને કે તું આને. એ આમાં મારે કાંઈ ન બોલાય તમારા બે ભાઈ વચ્ચે. મને શું ખબર હોય તમે હું કામ કરો અને તને કુટુંબના ના વાલા, તને બાયના વાલા એમ ને? એ બહારના વાલા નથી, એને હું પગારે રાખેલો છે, એટલે મારે એનો પગાર દેવો પડે. સારું તે હવે હું તો હાલીને વઈ જા બીજું હું. હા હા, હાલવા જ મળો. એ હલાય ને ત્યાં સુધી હાલવા જ મળજો. લે 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 છોકરા બેઠા છે ને? ક્યાં ઠેલા ભરીને ઉપડ્યા? એ ગામડે જાવ છો, થોડુંક કામ છે ને તે. અચ્છા હા હા તો જાવ. એમ નહીં છોકરાઓ, થોડાક પૈસા હોય તો આપો ને. કા ભાડાના મારી પાસે નથી. હવે એ ભાઈ અમારી પાસે પૈસા હોય તમે બેઠા હોય. ઈ વાત હાચી, પણ પદરી તારી પાસે તો હશે જ તે. 3 રૂપિયા છે આપું? 3 રૂપિયા થોડું થાય, 3 રૂપિયાનો તાર હરખો ભાગ ના આવતો. એટલે ચાંદી ત્યાં બેઠા. તો હવે મારે હાલીને જ જાવું જો હે. પણ એમ નહીં, હીરા દાદા ઘરેથી નીકળ્યા તેની પાસે ભાડાના નો લઈ લેવાય. ઈ ડોહાએ મને પૈસા જ નો આપ્યા. હા એટલે જ ઠેલા ભર્યા લાગે. ઈ ડોહાએ સને ખબરીને તો ટેમ ટુ ટેમ પગાર કરી દે, મને યાર નો આપ્યા ભાડા નહીં તેને. આમ જો હું કહું તમારે પૈસા કમાવા છે, હા હું એક પ્લાન આપું પણ મારા પૈસા થાય બોલો. એ ગજુભાઈ પૈસા હોય તો હું ગામડે નો વયો ગયો હોઉં. એ તો એક કામ કરો બરોબર, હું પ્લાન કહું એમ તમારે કરવાનું, પૈસા મળે એમાં આપણો ભાગ. તઈને નો એ હા તણે નો ત્રણેયનો ભાગ બોલો. આ તે વાંધો નહીં. બોલો હું કહું એમ કરવું પડે. અરે તું કે ને એમ કરી તમ તાર ગજુ. અહીં આવો. સમજી ગયા? સમજી ગયો. બરોબર, આ મત કરવાનું. અરે તું કે એમ જ કરું. પૈસાનો પાળો પડશે. હાલ ભત્રી કોઈ બતાતું નથી. હા એ ગજુભાઈ ગાંડો આવ્યો ગાંડો. અરે ભાઈ રે કીરી ગાંડો જ ગાંડો, હાલ કર ચાલુ. આમ જોવો હું છે ને કરોડપતિ છું. આમ જોવો મારા ઘરે હાલો તમ તારે, આમ જોવો રાજ કરશો રાજ. એ મારે કરોડપતિ નથી જોતા, મારે ખાલી એક જ પતિ જોવે છે. એ ઈ કાય કરોડપતિ નથી, મારે તો બહુ પૈસા છે, બહુ પૈસા. ખોટી વાત છે એની, તું મારી વાત સાંભળ. આમ જો મારે કેટલા વીઘા જમીન છે, આમ જો તું રાજ કરીશ મારા ઘરે, હું પૈસા વાળો છું. તો મારે 15 માળની બિલ્ડિંગ છે, બિલ્ડિંગ એને બિલ્ડિંગ નથી. ક્યાં 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 છે 15 માળની બિલ્ડિંગ? નથી નથી. એ ગજુભાઈ આ શું છે બધું? આ છોકરી છે અને લગ્ન કરવાના છે, હારો મુરત્યો ગોતે છે, કોક પૈસા વાળો હોય. પૈસા વાળો તો હું જ છું. એ ગજુભાઈ મારતી આરો ગામમાં કોઈ મુરત્ય હોય, સમજો પૈસા છે ને જમીન છે, એટલે હું જ છે ને આને પણ લઈ જાવ બરોબર ને મારા ઘરે. હાલો મારા ઘરે આવો. એ બાજુમાં તમે બધાય, એ તમે બે પૈસા વાળા છો ને, તો પૈસા લઈને આવો જાવ પેલા. તો કાઈ વાંધો નહીં, રોકડા લઈને આવી આઈ ના ઊભી રહી છે. હાલ પત્રી હાલો. આમ જોવો ઈ બે છે ને હાવ લુખ્ખા છે, પૈસા વાળો તો હું છું, મારે તો 7-12 માં નામ છે, અને રોકડા પૈસા મારા ઘરે કટલાય છે, અને હું હે ને હાવ વાંઢો છે, એટલે મારે હે ને લગ્ન કરવાની જરૂર જ છે, એટલે હે ને મારા ઘરે આવો, આપણે બે પાણી લેવી ને એટલે તમારું 7-12 માં નામ ચડી જાય, અને તમને રોકડા પૈસા આપી દેવું. તૈયાર છો ને? હા હું તૈયાર છું. હા આમ જો ઈ ગયા હવે પાછા ઈ આવશે નહીં, એટલે મારે એરી પાણી જાવ. હાલો હાલો હા ચાલો આપડા ઘરે. વયાવો જો આપણું ઘર છે બરોબર ને,
વયાવો જો આ મારો ભાઈ છે મોટો, બરોબર ને? અને આ આપણું ઘર છે, અંદર ફ્રીજ છે, ટીવી છે, બધી વસ્તુ છે. જાઓ અંદર વયા જાઓ, બસ નિરાતે તમ તાર આરામ કરો હવે. એ ગાડા આ બધું શું છે? એ ભાઈ મારી વહુ છે, હું લાવ્યો. હે એ મારી વહુ છે. એ ગાડા પણ ક્યાંથી લાવ્યો? એ ભાઈ ગજુન પત્રી બે તાણ કરતા હતા. ઈ કે મારી પાસે પૈસા જ્યાદા છે. મેં કીધું એની કરતા તો મારી પાસે પૈસા જ્યાદા છે, હાથ બારમાં નામે છે. ઈ કે હું તમારા ઘરમાં વહી આવું, તો મારા ઘરમાં વહી આવ્યા. એ ગાડા એમ નો લવાય, આપણે બે ભાઈ હલવાઈ જશું. એ ભાઈ કાઈ નો થાય, તને હું લાવ્યો ને તને ગમતું નથી હવે. એટલે મારે કઈ એવું થોડું હોય મનમાં? ભલા મરશો જોવું જોવે પેલા કોણ છે કોણ નહીં એમ. હા તે હમણાં દેખાડી દઉં, બોલો બહાર. હા બોલાય. એ તમને કહું, એ મારા હો બહાર આવો. એ તમને કહું બહાર વહી આવો, પગલા પાડી. બસ જો ભાઈ આ મારું વહુ છે. બોલો શું કામ છે મારું? કેમ ભાઈ અવાજ કેમ છે પણ? એમ નહીં, આ તમને ગમે છે? હા મને ગમે છે. ગમે છે હા એટલે અહીંયા લગ્ન કરવા? હા. પણ મારી વાત સાંભળો, આ છે ને ગાંડો છે, ગાંડો. ઈ ભલે ગાંડો છે પણ હું ખુશ છું. હા એ ખુશ છે, તને શું વાંધો છે? એ વાત તમારી બધી બરોબર છે, પણ આ છે ને આના લુગડા કેટલા મેલા હોય, આ કેટલું ખાઈ જાય, ઈ તમને ખબર છે બધું? પછી વાહ કામ કરવું પડશે હો બધું. ઈ ભલે ગમે એટલું ખાય પણ હું ખુશ છું. હા એ ભાઈ એમી બે ખુશ છે, તને શું વાંધો છે હવે? મને ગાંડા કાંઈ વાંધો નથી, પણ આવી રીતે ફરબારું ન લેવાય. મારી વાત સાંભળ, આમાં બે ભાઈ હાથો હાથ આવી જઈશું ને તો મરવાના વાળા આવશે. એ ભાઈ કેવી સુંદર છે, આમ જોતો ખરો એનો અવાજ છે તો કેટલી રૂપાળી છે. મારે એનું મોઢું જોવું છે ઉપર. એવું ભાઈ તું બોલ માં, હું મારો ને કહું તમારા મુખના દર્શન કરાવો મારી ઓ. એ તમે કોણ છો? એ હું છુડેલ છું. એ ગાંડા સુડેલ છે આ બે માંથી એક કેને જીવતા નહીં જવા દે. એ ભાઈ ભલે સુડેલ તો સુડેલ, મારી વહુ બરોબર જ છે, તોય તમે મારો વહુ જ હતી. ભલે સુડેલ હોય મને ગમે છે. ના 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 ના, મારી વાત સાંભળો, તમે આઈથી જવા દો, મારે લગ્ન નથી કરવાના. હવે હું નહીં જાઉં. તમારી પાસે જમીન છે, પૈસા છે, હવે હું નહીં જાઉં. હા પણ એ બધું છે તે કાંઈ તમારી હારું થોડું છે. અને આ સુડેલ નું રૂપ છે, આમાં અમારા ઘરે મહેમાન આવ્યા હોય તો એ ભાગી જાય, ખાવા હું ચા પાણી પીવાય નો રે. નહીં હું જાઉં. એમ તો હું નહીં જ જાઉં. એ ગાંડા કેના વઈ જાય ભાઈ, હુલેવા લાવ્યો તું હતું ને એને મૂક્યા જા. એ ભાઈ હવે એ નો જાય, એમ નામ નો જાય, એમ કે છે એને કાંઈક જોતું હોય. મારી વાત સાંભળો, તમને પૈસા આપી દો તો તમે વૈયા જાઓ ને. હા પૈસા આપો તો હું વહી જાઉં. હા બસ પૈસા આપી દઉં અને પછી ઘર બદલાવી નાખો. અહીંયા મારા ભાઈને આગળ નહીં કાંઈ. અરે અમારા અહીંયા રાજદી હું તમારી હું જોઈ બેહું. એ ભાઈ કેટલા કેટલા આપી દેશે ને તું? હવે કેટલા હું 5,000 રૂપિયા આપી દઉં એને. 5,000 નહીં. તો થોડાક વધુ આપો પૈસા. આ તો વાંધો નહીં, ઉભા રહો, 5 માં છે ને નાખી દઉં વધારે. એ છે ને ગાડા છે ને 10,000 રૂપિયા આપી દો. તો હવે કાંઈ બોલતા નહીં, હવે ઘર બદલાવી નાખજો. હાલો 10,000 રૂપિયા અને જાવ તમે અહીંથી. બાય બાય ટાટા, પછી મળશું. હવે કાંઈ નથી મળવું, પછી મળશું એટલે બે ભાઈ માંથી એક ને જીવતા નહીં. મેં કે આ સુડેલ છે, સુડેલ શું કહેવાય તારે ખબર પડે? નહીં તો બસ તો સાનો મનો બેઠ. હા પત્રી શું લાગે કામ થાહે? એ ગજુભાઈ કોને ખબર હવે. વાહ વાહ, કામ ઘા કામ પતી ગયું. અલ્યો કેટલા છે? 10,000. એ યો બસ ને ગઈ ભેંસ પાણીમાં. 10 માં શું થાય? 40-50 નો થોર મારવાનો હતો. એ ગજુ ઉનો દાદો આપવો જોવે ને. ઈ તો 5,000 જ આપતો તો. હું કહું નહીં જાઉં. પછી એને 10,000 આપ્યા. આઈના ભાગ પાડી લેવો છે કે પછી આ ઘરે હાંજે સમજવું? નહીં અત્યારે જ ભાગ પાડો. હા આમ જોવા તમે બે છે ને 3,000 લઈ લો ને મને 4,000 આપો. બેઠી આવક હો, આને બેઠી આવક કહેવાય. યાર તમારા લાવો રાખું. ના ના ના. સારું આમ નામ હાયકાત કરવાનું છે. મીંદડી હાથ ઘર ફેરવે ને આપણે ઘર જ ફેરવાના છે. આ ઘરથી હામા ઘર, બરોબર? અરે બરોબર. આમથી ધીરા દાદા હાલીને આવે છે ભત્રી. હમ આમ જો માથે ઓઢી લ્યો અને અમે ઝાંપલી પાસે બેહી જાવ ને ઘડીક છે ને રાગડા રોઈજો, બરોબર? વાહ વાહ. એટલે ન્યા કામે થઈ જાહે. હા હા અમે તમ તાર આજુબાજુમાં જ છે, બરોબર? એ હારું. જાઓ જલ્દી જાઓ. હાલ ભત્રી આપણે આમ. એ તમે હું કમ રોવો છો? અરે સાના રહ્યો. અરે હું કમ રોવો છો? અરે રસ્તો, અરે આ રસ્તામાં તમે બેઠા છો કે રસ્તો નથી? મારા હાવે મને કાઢે મૂકી
હે તમારે હાવી તમારે ઘરેલી કાઢી મૂકી મારો ઘરવાળો મરી ગયો એટલે મને કાઢી મૂકી. અરે હવે તો એક કામ કરો આમ જો તમે છે ને મારા ઘરે હાલો તમે મને અપનાવજો. અરે આમ જોવો મારે છે ને મારા ઘરે કેટલું કામ હોય અને વાડી છે ને મારે 300 વીઘાની વાડી છે તમે હાલો આમ જો તમને હું ભૂખ્યા રહેવા નહીં દઉં હો આ શું કહો છો કે પછી ગપ્પા મારો છો? અરે ના રે ના અરે તમે મારા ઘરે આવો ને એટલે બધી ખબર પડી જાય આ 300 વીઘાનો માલિક અને હું કોણ ધીરો ડોહો હાલો ઉભા થાવ રે આવી રીતે તમારી હાવી તી કેવી છે હાલો બેહો બેહો આમ જો હવે છે ને આ આપણું ઘર છે અને આપણે છે ને બે તો નોકર છે હા રાંધવાનું નહીં વાહિંદે કરવા વાળા નોખા ખેતરમાં કામ કરવા વાળા નોખા એટલે આપણે 3 ટક ખાવાનું ને જલસા કરવાના એ હારું. અને હું એમાં 300 વીઘાનો માલિક લા ખબરી એક ગામડે ગયેલો છે પાછો હા ધીરજદા હા આ કોણ છે? એ હેઠો ઉભો થા હા હેઠો બેસા એ કેમ ધીરજદા? એ છે ને આ તારી શેઠાણી છે એ ધીરજદા એમ સીધા શેઠાણી? હા ભાઈ એમાં એવું હતું કે રસ્તામાં આવતો હતો તો એના બિચારા એને હાહુ એને કાઢી મૂકેલા છે એના વર મરી ગયા છે અને આપણે એમ કામમાં કેટલી જરૂર પડે એ ધીરજદા આવી લપમાં નો પડાય. કેમ એમ રસ્તે ભટકતા સુધા લઈને ન આવાય એમ કહો. અરે બહુ સારા માણસ છે તમારું નામ શું છે એ મારું નામ છે ને સુડેલ. હે? સુડલી એમ એ ધીરજદા શેઠાણી હારી વાત કરું કાંઈક? હા એ શેઠાણી તમારું મોઢું તો દેખાડો. એ હજી મેં મોટું નથી જોયું તો તારે જોવું છે હજી એ હારું. મને દેખાડો તો મોટું એ હારું. એ ધીરજદા આ નામની સુડેલ નથી, સુડેલ જ છે. સુડેલ જ છે હવે રોયા પાર નહીં આવે ને કયો નીકળો એમ. એ હવે છે ને મારે અહીંયા ઘરે નથી રાખવી હવે તું નીકળી જા વઈ જા હું નહીં જાઉં. હવે હું નહીં જાઉં. તારી પાસે જમીન છે 300 વીઘાનો માલિક છું. એ હવે તમે તો વૈયા જાવ એમ કર તમારે જવાનું હું લેવું છે મને 1 લાખ રૂપિયા અરે 1 લાખ રૂપિયા એ આયા હું આમ ઘસાઈ જાવ ને તારા માન 1800 રૂપિયા ભાડું છું. 1 લાખ રૂપિયા કેટલા થાય ખબર પડે? પૈસા આપી દે નકર હું તને ધાન નહીં ખાવા દઉં. હે? તને જીવ લેન જા. હવે છે ને હું 50,000 રૂપિયા આપી દઉં છું હારું લઈ 50,000 રૂપિયા. એ ખબરી લે ત્યાં તો નહીં ભાડે હવે હું લઈ આવું હા એ બધું ન્યા રાખો અમારા શેઠ હારી. હું તમને નથી ઓળખતો. હાલો ધીરજદા હાટ. ના પાડું છું ક્યાંથી લાવ્યા. હવે જા હવે પાછી આવતી નહીં હો હાય તો અમારે આજે આવું છે તારે. આવ્યા હા કેમ છું અરે તોડ કરીને આવ્યો. કેટલાનો 50,000 નો. બસ જો આવો તોડ કરવાનો ઓય ઓલો 5-10 માં ન વળે 50,000 મેં તો 1 લાખ માંગ્યા હતા પણ ડોહાએ વગા 50,000 આપ્યા. આતે કાંઈ વાંધો નહીં ભાગો પાડી લઈ અલા બધી 15 તારા 15 મારા 20 તમારા હા તો હવે ગામડે ઉપડો હવે તો પૈસા થઈ ગયા ધોપ એ ગજુ હવે થોડો ગામડે જાવ. હવે તો અહીંયા આમ જો પૈસા આવી ગયા. હવે જલસા નો કરું. હા પણ આમ દવા પાછા આટલા બધા હરક પુદુડા થાવ માન કોઈને ખબર ન પડે હો હા હો વો ભાઈ પત્રી હારું હાલો હું જાવ હવે. હા નીકળો આ કપડાનો ભાડો આપતા જાજો એમાંથી એ આ એ પત્રી હાલ આપણે નીકળ્યું તો આપણે વાપરવાનું થઈ ગયું હા તે એ ધીરજદા હવે રોમાં સાના રહ્યો. હું તો કેતો તો એમ રસ્તે ભટકતા ન લવાય ઘરમાં. એમણે 1 કલાકમાં ખબરે 50,000 રૂપિયા લઈને વહી ગઈ ઈ તમે પણ આવા ને આવા. એ ખબરી હું ઈ જ કહું છું. આ ધીરજદા રોવે હું કામ?
એ છે ને કોઈક સુડે લાવી હતી તે 50,000 રૂપિયા એને લઈને વહી ગઈ હે હા મને સને ભાડાના 500 રૂપિયા નહોતા આપતા અને ન્યા 50,000 ગુડ્યા. ઓય બાપા એ લાય પૈસા લાય તો એમ નહીં મોટભાઈ તમે મને ઓળખી કેમ જા? એ આ તારું મોઢું નથી ધોયું એમાં એ મોટભાઈ લક્ષ્મી સાંડલો કરવા આવતી હોય ને તે મોઢું થોડું ધોવાય. હે